નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એસવાય બીએ ગુજરાતીમાં આપણે પેપર નંબર 9 ભણીએ છીએ અને પેપર નંબર 9 અંતર્ગત આપણે અર્વાચીન પદ્યકૃતિના પેપરમાં રાગાધીનમ જે સંજુવાળાનો કાવ્ય સંગ્રહ છે એનો અભ્યાસ કરવાનો છે. તો આપણે છેલ્લા કેટલાક સમયથી આ રાગાધીનમ કાવ્ય સંગ્રહ છે એનો જુદી જુદી રીતે અભ્યાસ કરી રહ્યા છે. ખાસ કરીને એમના ગીતો જે છે એનો વિષયની દ્રષ્ટિએ અભ્યાસ કરી રહ્યા છીએ. તો આજે બીજા યુનિટનો જે મુદ્દો છે રાગાધીનમના આધ્યાત્મ ગીતો, એના વિશે આપણે આ વિડીયોમાં આજે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે સ્પષ્ટતા કરી લઈએ કે આ કાવ્ય સંગ્રહ જે છે એમાં કયા કયા ગીતો જે છે એ આધ્યાત્મ ભાવને પ્રગટ કરતા ગીતો છે અથવા તો આધ્યાત્મ વિષયને કેન્દ્રમાં રાખીને સર્જાયેલા એવા ગીતો છે. તો રાગાધીનમ કાવ્ય સંગ્રહ જે છે એનો પહેલો વિભાગ જે છે એમાંના મોટા ભાગના જે ગીતો છે એનો વિષય આધ્યાત્મ છે. એટલે આજે આપણે એવા 5-6 કાવ્યો જે છે એને કેન્દ્રમાં રાખીને આપણે રાગાધીનમના આધ્યાત્મ ગીતો ની ચર્ચા કરીશું અને એમાં એક પછી એક આ ગીતોને કેન્દ્રમાં રાખીને આપણે આ મુદ્દા અને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશું. તો બીજી એક વાત પણ અહીં આપણે સ્પષ્ટ કરી લઈએ કે સંજુવાળા જે છે આમ જુઓ તો એ વર્તમાન સમયમાં સર્જન પ્રવૃત્ત એવા અનુઆધુનિક કવિ છે અને એમને આધ્યાત્મનો વારસો જે છે એમના પરિવારમાંથી પ્રાપ્ત થયો છે. એમના પંથકમાં એમના દાદી જે છે એ મોટા ગજાના ભજનિક તરીકે પ્રખ્યાત હતા અને એમના પિતા પાસેથી અને એમના દાદી પાસેથી આ રીતે એમને આધ્યાત્મનો ઈશ્વરીય આરાધનાનો વારસો જે છે એ એમને આ રીતે પરંપરા દ્વારા પ્રાપ્ત થયેલો છે અને એમના કાવ્યોમાં આ જે સંવેદન જે છે ઈશ્વર આરાધનાનું એ ઘૂંટાઈને જુદા જુદા રૂપે આવે છે. હવે એક પછી એક કાવ્યો દ્વારા આપણે એને માણીએ. તો પહેલું જ આમ જુઓ તો કાવ્ય જે છે આપણા સિલેબસનું એ છે મજા. અને આ કાવ્ય જે છે એના કેન્દ્રમાં ઈશ્વરની આરાધના અથવા તો ઈશ્વરને કેવી રીતે પામી શકાય એના વિશે એનું સંવેદન જે છે એ અહીં અભિવ્યક્ત થયું છે. તો મજા જેવું શીર્ષક કાવ્યનું એ તમને સહજ રીતે તમે એને સમજી શકો એ પ્રકારનું છે. મજા એટલે આનંદ. પણ કવિ જે છે એને કયા પ્રકારનો આનંદ જોઈએ છે, એટલે પહેલી જ પંક્તિ જે છે એ કવિના આ પરાકાષ્ઠા પૂર્ણ આનંદને અથવા તો પરાકાષ્ઠાની જે મજા છે એને પ્રગટ કરે છે. એટલે અહીં જે શબ્દ મૂકવામાં આવ્યો છે છેક, એટલે છેક શિખરની મજા. કવિને સામાન્ય સપાટી પરની મજા નથી જોઈતી, પરંતુ છેક શિખરની મજા જોઈએ છે. એટલે છેક શિખરની મજા પછી અધ્યાહાર છે કાવ્યમાં. એટલે આગળ હજી અપેક્ષાઓ છે. હોય માણવી એણે જાતે થઈ જવાનું ધજા. જુઓ, જેને પરમ આનંદને માણવો હોય તેના માટેની એક શરત છે કે એને શું થઈ જવું પડે? જાતે ધજા થઈ જવું પડે. ધજા એટલે પોતાનો અહમ જે છે એ છોડી દઈ અને એકદમ હળવા થઈ જવું પડે. એટલે હળવા થાવ, પોતાના અહમને બાજુ પર છોડી દો, તો જ તમે એ શિખર સુધી પહોંચી શકો અને ત્યારે એ તમને કોઈ પણ પ્રકારના ભાર વગરનો અથવા તો કોઈ પણ પ્રકારના દંશ વગરનો આનંદ જે છે એની પ્રાપ્તિ થાય અથવા તો પરમાનંદની પ્રાપ્તિ થાય. ક્યાંથી પગલું પહેલું ભરવું ગરવા હે શ્રી ગણેશ. એટલે આ માર્ગમાં, ભક્તિના માર્ગે જાણે કે આગળ વધવા માટે ભગવાન ગણેશ
પાસેથી પરવાનગી માગે છે, રજા માગે છે, અને એ માર્ગ દેખાડો જેમાં ક્યાંય ન વાગે ઠેસ. એવા માર્ગ ચીંધવાની માગણી કરે છે ગણપતિ પાસેથી કે જેમાં ક્યાંય ન વાગે ઠેસ. પરંતુ ભક્તિનો માર્ગ આપણે જાણીએ છીએ તેમ તલવારની ધાર પર ચાલવા જેવી બાબત છે. એટલે તરત એના પછીની પંક્તિ આવે છે, અથવા આપો અંદર અંદર રણઝળવાની રજા. એટલે આ ભક્તિનો ભાવ એવો છે કે તમે ત્યાં ચાલ્યા વગર પણ એમાં સ્થિર રહીને પણ આનંદને માણી શકો, એમાં રણઝળી શકો. એ પરમાનંદની જે અનુભૂતિ છે એમાં તમે એક જગ્યાએ સ્થિર રહીને પણ જે ગતિ કરી શકો અથવા તો આનંદનો અનુભવ કરી શકો, રણઝણી શકો. એ રણઝણવાની કવિ જે છે એ રજા માગે છે. અણજોયાને જોયું કરવું, અણઘડ ઘડવા ઘાટ. જુઓ અહીં જે રીતે શબ્દો મૂકવામાં આવ્યા છે, અણગણ ઘડવા ઘાટ. ઘનું જે પુનરાવર્તન છે કાવ્યમાં એક પ્રકારનો એક મહત્વનો લય સર્જે છે કે એના માટે શું કરવું જોઈએ ભક્તિના માર્ગે અથવા તો ઈશ્વરને પ્રાપ્ત કરવા જ્યારે આપણે જઈ રહ્યા છે, અથવા તો આનંદ ક્યારે આપણે નિર્ભેળ આનંદની પ્રાપ્તિ થાય. તો અણજોયાને જોયું કરવું, મનમાં ન લેવું કશું. અણઘડ ઘડવા ઘાટ, ચાલ ન જાણી તોય માંડી જગ જાહેર ચોપાટ. જેમાં આપણે કશું જાણતા નથી છતાં પણ એક જગ જાહેર બધા જાણે છે એવી ચોપાટ મંડાઈ ગઈ છે. કપાળ જાણી કરવા તિલક જેવા જેના ગજા. આપણી જેને કહે ને કે આપણી શક્તિ પ્રમાણે વર્તવું, એવો સહજ ભાવ આ પંક્તિ જે છે પ્રગટ કરે છે કે જેવા જેના ગજા. આપણી શક્તિ પ્રમાણે આપણે વર્તન કરવાની વાત છે, અથવા તો એ પ્રમાણે આ માર્ગમાં ચાલવું. ચડવું ને ઉતરવું દીધું. ઈશ્વરે શું દીધું છે? સતત ગતિમાન રહેવાનું છે, ચડવાનું અને ઉતરવાનું, અથવા તો ચડવાની સાથે સુખ અથવા તો કશાકની પ્રાપ્તિ, વિકાસ એવા ભાવ પણ જોડાયેલા છે. ઉતરવું એટલે કે એમાંથી પાછા નિષ્ફળતા જેવો ભાવ પણ સહજ રીતે સૂચવાઈ જાય છે. અણથક દીધી એશ. અને જુઓ, અણથક એશ એટલે ઈચ્છાઓ, કે ઈશ્વરે આપણને જે ક્યારેય ન થાકે એવી ઈચ્છાઓ, એષણાઓ આપી છે. એક ઈચ્છાને આપણે સંતોષીએ ત્યાં તો બીજી ઈચ્છા જાગે, બીજીને સંતોષો એટલે ત્રીજી જાગે. એવી આ ઈચ્છાઓ જે છે વણથાકેલી છે, જે ક્યારેય વૃદ્ધાવસ્થા મૃત્યુ પર્યંત આ ઈચ્છાઓ જે છે એ પોતાનું માથું ઉચકે જ રાખે છે, ક્યારેય થાકતી નથી. એટલે અણથક દીધી એશ, બેઉ હાથથી ઉલેચો. જો બહુ આ કાવ્યનો અંત બહુ સઘન અથવા તો બહુ મહત્વનો છે. બેઉ હાથે ઉલેચો પણ રહે શેષનું શેષ. આપણી ઈચ્છાઓમાંથી તમે ગમે એટલી એને પૂરી કરવાનો પ્રયત્ન કરો, ઈચ્છાઓને ગમે એટલું અંદરથી બહાર કાઢ્યા કરો, એને ઉલેચ્યા કરો, પરંતુ એમાં જેટલું છે એટલું જ રહે છે. રહે શેષનું શેષ એટલે એમાં હતું તેટલું જ બાકી રહે છે. એટલે આ ઈચ્છાઓનો અંત નથી. એવા અંતરિયાળપણા જ્યાં ન છત્તર ના છજા. જો એવું અંતરિયાળ, એવો એકાંત વિરાન પ્રદેશ છે કે જેને કોઈ છત્તર નથી, ઉપર છત્ર નથી, કે નથી એના કોઈ છજા. એટલે આ રીતે ઈશ્વરની આરાધના માટેનો પહેલા માર્ગ જે છે એ કેવો છે એની વાત કરી, અને પછી મનુષ્ય જીવનમાં જે ઈચ્છાઓ છે એ કેવી છે, કે આપણું આખું જીવન ખર્ચાઈ જાય છતાં એ ઈચ્છાઓની પૂર્તિ શક્ય નથી, એમાંથી નવી ઈચ્છાઓ જાગ્યા જ કરે છે. એટલે એવું અંતરિયાળપણું, એને કોઈ છત્તર અને નથી કોઈ એને છજુ. એટલે એનો એક જ ઉપાય છે કે જે જ્યાં છીએ ત્યાં જ આપણે રણઝણવાનું છે. અને એટલે જ શરૂઆતમાં જ એ રણઝણવા માટે અહીં
ગણપતિ પાસે પરવાનગી માગવામાં આવી છે. એટલે આ રીતે અહીં જે છે એ ભક્તિ માર્ગમાં આગળ વધવા, પરમાનંદની પ્રાપ્તિ માટે આગળ વધવા શું કરી શકાય એનો ભાવ આ કાવ્યમાં અભિવ્યક્તિ પામ્યો છે. એના પછીનું જે કાવ્ય છે એ એક પલકારે, એ પણ આધ્યાત્મ ભાવને પ્રગટ કરતું કાવ્ય છે. આ એક પલકારે કાવ્યમાં ઈશ્વરનું જે સામર્થ્ય છે, એની જે શક્તિ છે, એને આલેખવાનો અહીં પ્રયાસ કરવામાં આવ્યો છે. એટલે પહેલી જ પંક્તિ જે છે, એક પલકારે, જેમ આપણે આંખની પલક ઝબકાવીએ છીએ એટલી જ વારમાં ઈશ્વરે જાણે કે તોડ્યા ત્રિકાળ, ત્રણેય કાળને તોડવાની જે શક્તિ રાખે છે, એવા કે એક જ પલકારામાં એ ત્રણેય કાળને માપી શકે છે, એને તોડી શકે છે. અંજળીમાં 7 સિંચ્યા સમંદર, જેના હાથ, અંજળી એટલે કે હાથનો ખોબો, અને જેમાં 7 સમુદ્ર, જેને કહે ને કે આ વિશ્વ, સમગ્ર વિશ્વનું જળ જે છે એના હાથમાં સમાયેલું છે. સિંચ્યા સમંદર ને ફૂંક મારી ફોડ્યા પાતાળ. જો એક જ ફૂંક મારવાથી પાતાળ પણ ફૂટી જાય છે. એ ઈશ્વરની સત્તા છે, એની શક્તિ છે. એક પલકારે તોડ્યા ત્રિકાળ, આલિંગન આગમશે લીધા રે ગાઢ. જો અહીં આલિંગન છે, પણ શેને આલિંગન છે? આગને, જેવા તેવાને નહીં. અને એ પણ આલિંગન એ માત્ર પોલું નહીં, પરંતુ ગાઢ આલિંગન છે, કચકચાવીને આપેલું આલિંગન છે. એટલે અહીં આગને આપવામાં આવેલું ગાઢ આલિંગન છે. પાંખ વીંઝ્યાના લાગે ન થાક, ગમે એટલી પાંખ વીંઝો, જે નિયત, જે ધ્યેય છે ત્યાં સુધી પહોંચવા માટે પક્ષી જાણે કે ગમે એટલી પાંખ વીંઝે, પણ એમાં એ પાંખ વીંઝવાના થાક નથી, ક્યાંય નથી પહોંચતા. એ રસ્તાને કેડીઓના સીધા થઈ ચાલ્યા વળાંક. જુઓ, ક્યાંય નથી પહોંચતા એ રસ્તા. એટલે જાણે કે બીજો જે ચતુષ્ક છે કાવ્યનો, એમાં ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ જે છે એ કેવા પ્રકારનો છે કે જાણે આગને આપવામાં આવેલું ગાઢ આલિંગન, તો પછી ગમે એટલી પાંખ વીંઝો, ત્યાં સતત ચાલવું પડે છે. ઈશ્વરની વણ થાકે એની આરાધના કરવાની છે કે પાંખ વીંઝ્યાના લાગે ન થાક, ક્યાંય નથી પહોંચતા એ રસ્તા અને કેડીઓના. કે ઈશ્વર જે છે, તમે એને સાહજિક રીતે જોઈ શકતા નથી, નરી આંખે આપણે એને જોઈ શકતા નથી. માત્ર આપણે હૃદયથી એનો સાક્ષાત્કાર, એનો અનુભવ જ કરી શકીએ છીએ. એટલે એ દિશા જે છે એને તમે જોઈ શકો એ પ્રકારની નથી. એટલે ક્યાંય નથી પહોંચતા એ રસ્તાને કેડીઓના સીધા થઈ ચાલ્યા વળાંક. એના વળાંક જે છે એ પણ જાણે કે સીધા થઈ ગયા છે. જોયા જાણ્યાના સુખ દુઃખ એક પલ્લામાં. જુઓ, જેટલું અનુભવ્યું છે, જેટલું જોયું છે, એ એક તરફ છે, અને બીજામાં સોનેરી વાળ. જો તમને આ સંદર્ભ જે છે એ આપણી પરિકથાઓ સાથે જોડાતો હોય એ પ્રકારનો લાગે કે બીજામાં સોનેરી વાળ, જાણે કે કોઈ આ સોનેરી વાળ દ્વારા આપણે એક મોટી પ્રાપ્તિ થઈ ગઈ હોય એવો ભાવ સૂચવાયો છે. એક જ પલકારે તોડ્યા ત્રિકાળ, એક જ પલકારામાં આ ત્રણેય કાળ જે છે એ તોડાઈ જાય છે. ખાલી ભર્યાના ભેદ પારખી શકાય એવા કોની દુકાને મળે કાચ. જો આપણે ખાલી ગ્લાસ જે છે એ ખાલી છે કે ભરેલો છે, એ આપણે ક્યારે પારખી શકીએ? કે જ્યારે એ ગ્લાસ કાચનો હોય. જો એ ગ્લાસ સ્ટીલનો હોય તો આપણે એને પારખી શકતા નથી કે એ ખાલી છે કે ભરેલો છે.
એટલે તરત અહીં કાચ જેવો શબ્દ મુકાયો છે કે એ પારખવા માટેનો કાચ જે છે એ કોની દુકાને મળે છે. પણ આપણે સમજી શકીએ કે મનુષ્યના હૃદયને જાણે કે પારખી શકાય એ એવી દ્રષ્ટિ જે છે એ કોઈની દુકાને મળતી નથી. એટલે આ કાવ્યનો સંદર્ભ જે છે આ રીતે ફંટાય છે. ખાલી ભર્યાના ભેદ પારખી શકાય એવા કોની દુકાને મળે કાચ. એટલે જે દેખાવે, જે તમને ભક્ત લાગે અથવા તો આધ્યાત્મિક સંત લાગે, પરંતુ આપણી પાસે એવો કાચ છે ખરું કે જેને આધારે આપણે એને પારખી શકીએ? એવો પ્રશ્ન પણ આપણને થાય. એટલે સાચ જેને સારવતા આવડે એ આંગળીને સરખું હો, સમથળ હો કે ખાચ. જો જેને સાચ પારખતા આવડે છે, એટલે કે સત્ય પારખતા આવડે છે, સારવતા જેવો શબ્દ પ્રયોગ અહીં થયો છે કે જેને જુદું પાડતા, સારવવું એટલે જુદું પાડવું, સારવતા જેને આવડે છે એ આંગળીને, આંગળીથી જેને આપણે જુદું પાડવાનું છે અને એ સત્ય જુદું પાડવાનું છે, એના માટે એ સરખું હોય એટલે કે સમાંતર હોય, સમથળ હોય કે ખાંચાવાળું હોય, એ પારખવામાં ભૂલ નહીં કરે. એટલે એ ખાંચવાળી જગ્યા હોય કે ફ્લેટ જગ્યા હોય કે સમાંતર હોય કે સરખી હોય, પરંતુ એની આંગળીઓ જે છે એ એને પારખી લેશે. જળને વેલે બાજ્યા તુંબા, તોડીને કોણ ઓઢે અચંબાના આળ. જુઓ, જળ અહીં બહુ જ સરસ કલ્પન મૂકવામાં આવ્યું છે. અહીં તુંબડા તો છે, પણ એ વેલ જે છે, જે છોડની વેલ હોય એવી વેલને બાજેલા નથી, પણ જળને વેલે બાજેલા છે આ તુંબા. એને તોડીને કોણ ઓઢે અચંબાના આળ. જો એવું સામર્થ્ય કોનામાં છે કે જે જળને વેલે બાજેલા તુંબડા તોડીને અચંબાના આળ જે છે એ ઓળી શકે. એટલે તો એવું સામર્થ્ય તો કોઈ સાચા સંત અને ભક્તમાં જ હોય કે જે આ પ્રકારની શક્તિ દાખવે. એક પલકારે તોડ્યા ત્રિકાળ. જુઓ, એક બાજુ ઈશ્વરના સામર્થ્યની વાત છે, તો બીજી બાજુ એ સામર્થ્ય ને પામવા, એને જોવા અથવા તો એને પારખવા માટેનું ગજું જે છે એ કોનામાં છે, એ કોણ એને પારખી શકે, એની અહીં વાત કરવામાં આવી છે. એટલે આ રીતે અહીં ઈશ્વરના સામર્થ્ય અને સામર્થ્યને કોણ પ્રમાણી શકે, એને કોણ માણી શકે, કોણ એને ઓળખી શકે, એવા સંત, સાચા સંતના જે કેટલાક લક્ષણો છે એનો પણ અહીં સંકેતાત્મક રીતે આલેખન અથવા તો એનો સંકેતાત્મક રીતે એનું અહીં આલેખન કરવામાં આવ્યું છે. એટલે એ દ્રષ્ટિએ આ મહત્વનું કાવ્ય છે. ત્યારબાદ બીજું એવું મહત્વનું કાવ્ય છે આધ્યાત્મની દ્રષ્ટિએ, એ છે અનભે ગતિ. કાવ્યનું જુઓ, કાવ્યનું શીર્ષક જ એ પ્રકારનું ગતિ છે, પણ નિર્ભય એવી ગતિ છે, ભય વગરની ગતિ છે. એટલે અહીં અનભે એવો ગ્રામ્ય તળપદો શબ્દ મૂકવામાં આવ્યો છે. પાંખમાં પવન, આંખમાં લીધું આભલું મથો મથ. જુઓ, શબ્દ પ્રયોગ અહીં બહુ સરસ ગ્રામ્ય શબ્દો પાસેથી અહીં કામ લેવામાં આવ્યું છે, એકદમ તળપદા શબ્દો પાસેથી અહીં કામ લેવામાં આવ્યું છે. એટલે પાંખમાં અહીં અનુસ્વાર જે છે આખી પંક્તિમાં મૂકવામાં તમે પાંખ, આંખ, લીધું, આભલું જેવા શબ્દોમાં આવતા અનુસ્વારો જે છે કાવ્યમાં એક લય ઊભો કરે છે. એટલે પાંખમાં પવન, આંખમાં લીધું આભલું મથો મથ.
જે પક્ષીએ ઉડવાનું શરૂ કર્યું છે એને શું લીધું છે પોતાની પાંખમાં? તો પાંખમાં એને પવન લીધો અને એને આંખ એટલે એની દ્રષ્ટિમાં શું છે? તો એમાં આકાશ છે. એટલે એનું નિશાન જે છે એ બહુ ઊંચું છે. એટલે એને આંખમાં આભલું અને એ પણ મથોમથ લીધું છે. પંખી ઉડ્યા અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ. અને આ પંખી જે છે, અહીં પંખીને જાણે કે એક આત્મા, એ પણ જાણે એક ભક્તનો આત્મા હોય એ રીતે એને અહીં રૂપ આપવામાં આવ્યું છે ભક્તનું. બરાબર. પંખી ઉડ્યા અનભે ઝીણું, ભય વગરનું. પંખી ઉડ્યા અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ. તથ જે છે એ પોતાનો ઈશ્વર તથ્ય, આમ તો એનો સીધો મિનિંગ, એનો અર્થ થાય, પરંતુ અહીં સૂક્ષ્મ રીતે આ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે કે જાણે ઈશ્વર આરાધનાનું એનું જે સત છે એ લઈને એ ઉડ્યા છે. અને પહેલું જ્યાં આકાશ વળોટ્યું, જો આ માર્ગ પર, એ આધ્યાત્મના માર્ગે, ઈશ્વરની આરાધનાના માર્ગે જ્યારે એને ડગ માંડ્યા છે, ઉડવાનું શરૂ કર્યું છે, ત્યારે પહેલો પડાવ જ્યારે પૂરો કરે છે, પહેલું જ્યાં આકાશ વળોટ્યું, ખરવા લાગ્યો ભાર. એટલે ઈશ્વરના માર્ગમાં જ્યારે ભક્ત સંત જ્યારે આગળ વધે છે ત્યારે ખરવા લાગ્યો ભાર. એટલે અહમ જે છે એનો દૂર થવા લાગ્યો, હળવાશ પ્રાપ્ત થાય છે. આપણો અહમ, હું પણ જે છે એ દૂર થયું છે. એટલે ખરવા લાગ્યો ભાર. પિચ્છ ખર્યા ને કલગી ખરી, આખું કલ્પનના સ્તરે કાવ્ય ચાલે છે. પિચ્છ ખર્યા ને કલગી ખરી, જે પંખ છે, આવરણો જે છે, મનુષ્ય આપણે પણ આપણા શરીર ઉપર અનેક આવરણો, આપણા માત્ર શરીર ઉપર ને પણ આપણા મન ઉપર અનેક આવરણ લઈને જીવીએ છીએ. એટલે આ પહેલાં તો આવરણો દૂર થાય છે. એટલે પહેલો પડાવ જે છે એ આવરણ મુક્તિનો પડાવ છે. પિચ્છ ખર્યા ને કલગી ખરી, ઓગળ્યા રે આકાર. જુઓ, આકાર ઓગળી, સ્ત્રી પુરુષનો આકાર જે છે એ ઓગળી જાય છે. એટલે ઈશ્વરની પ્રાપ્તિમાં જે સંતો ભક્તો છે એ એના માટે સ્ત્રીત્વ અને પુરુષત્વ જેવા ભેદ નથી. નરસિંહ, મીરા, અનેક આપણે સંતો ભક્તો લઈએ, રવિભાણ પરંપરાના સંતો લઈ લો, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો લઈ લો, એનામાં જે સાચા સંતો છે એમનામાં આ કોઈ લિંગ ભેદ નથી. એટલે ઓગળ્યા આકાર, ત્યાં જ લગોલગ આવવા લાગ્યો 7 ઘોડારો રથ. અને જ્યારે આ પહેલો પડાવ પાર થાય છે ત્યારે જાણે ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે. જાણે એ પોતાને ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ રહ્યો છે એનું પ્રમાણ 7 ઘોડારા રથ દ્વારા પ્રાપ્ત થાય છે. અને પંખી ઉડ્યા અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ. કેટલી વખત, પ્રશ્ન છે, કેટલી વખત ભેદવા હજુ? આજે પ્રક્રિયા છે ઈશ્વર માર્ગમાં આગળ વધવાની, એ કંઈ સરળ નથી. એટલે આ પડાવ કેટલી વખત પાર કરવો એની કોઈ નિશ્ચિતતા નથી. એટલે કેટલી વખત ભેદવા હજુ, કેટલા દિગંત, કેટલી દિશાઓ હજી પાર કરવાની છે, એનો કોઈ અંત નથી અથવા એની કોઈ નિશ્ચિતતા નથી. પૂછીએ તો પડઘાઈને પાછો. જો જ્યારે એવો પ્રશ્ન મનમાં થાય છે કે હજી આ માર્ગમાં કેટલું ચાલવાનું છે, ત્યારે એ જાણે કે આ અંત જે છે એ ક્યાંય ઠેલાતો જાય છે. કે જ્યારે તમારા મનમાં પ્રશ્ન આવે છે ત્યારે ઈશ્વર જાણે કે દૂર ને દૂર થતો જાય છે. એટલે પ્રશ્ન, ઈશ્વરના માર્ગમાં શંકાને સ્થાન નથી. સંપૂર્ણ સમર્પણ અને સંપૂર્ણ વિશ્વાસ જ્યારે હોય ત્યારે જ ઈશ્વરની પ્રાપ્તિ શક્ય છે. 20થી ઠાસો ઠાસ આ ખુલ્લાસ થઈ ઇતિને અથ. જુઓ, બહુ મહત્વની આ અંતિમ પંક્તિઓ છે કે 20થી ઠાસો ઠાસ. 20 છે અને એમાં પણ ઠાસો ઠાસ
ભીષ છે આ ખુલ્લાસ થઈ, જે આ મુક્તતા છે એ ઇતિ ને અથ, આરંભથી માંડીને અત્યાર સુધી, અતથી ઇતિ, આરંભથી માંડીને અંત સુધી જે આ ખુલ્લાસ છે એ જાણે કે ભીસી રહી છે કે ઈશ્વરના માર્ગે ચાલવું જે છે, અથવા તો અહમ મુક્તિની જે પ્રક્રિયા છે એટલી સહજ નથી. જે આપણા દુન્યવી જે સંસારી સંબંધો છે એમાંથી મુક્તિ મેળવવી, મોહ માયા રાગ દ્વેષ જે તત્વો છે એમાંથી મુક્તિ મેળવવી જે એટલી સરળ નથી. એ ઠાસો ઠાસ ભીસે છે. પંખી ઉડ્યા અનભે ઝીણું ચાંચમાં ઝાલી તત, પણ જેને નિશ્ચય કરી લીધો છે, જે નિશ્ચિત છે એ તો ઉડે છે, અને એનો આધાર જે છે એ તથનો છે, ઈશ્વર પ્રત્યેના એના વિશ્વાસનો છે. એટલે આ રીતે ઈશ્વર પ્રાપ્તિના માર્ગનું આલેખન, અથવા તો ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ કયા પ્રકારનો છે એનું અહીં પંખીના રૂપક દ્વારા અહીં જે સંતની જે અનુભૂતિ છે ઈશ્વર માટેની, એની અભિવ્યક્તિ અહીં આ કાવ્યમાં કરવામાં આવી છે. એટલે એ દ્રષ્ટિએ આખું મહત્વનું કાવ્ય છે અનભે ગતિ. તો એના પછીનું જે કાવ્ય છે અવળી ચાલ, જો એ શીર્ષક સ્વયં પ્રગટ કરે છે કે ઈશ્વરની આરાધનાનો માર્ગ જે છે એ કેવો છે. એ ભાવને અહીં જાણે કે એનો સંકેત કરવામાં આવ્યો છે અવળી ચાલ શીર્ષક દ્વારા. એની ચાલ જે છે એ આ સંસારિક જે જીવન છે એના કરતાં જુદા પ્રકારની છે. એટલે આગળ વિશેષણ મૂકવામાં આવ્યું છે અવળી ચાલ, જુદી રીતે એ જીવે છે અથવા જુદી રીતે ચાલે છે. અવળી ચાલ અજાયબ કેળા, એની ચાલ જે છે એ અવળી છે, અને એના કેળા જે છે, એના માર્ગ જે છે એ અજાયબ છે. એટલે કેળા જેવો ધોરી માર્ગ નથી. ઈશ્વરના માર્ગે ચાલનારા અઢળક નથી હોતા, એ માત્ર એકલ દોકલ માનવીઓ હોય છે, અને એ માર્ગે એકલ દોકલ માનવીઓ ચાલતા હોય છે. એટલા માટે કેળા છે, કેળીઓ છે. એક જ ડગલે માપી લીધા ત્રણેય કાળના છેડા. તો બીજી પંક્તિ જે છે એ ફરી જાણે કે ઈશ્વરની જે સત્તા છે, એનું જે સામર્થ્ય છે એને સૂચવે છે કે એક જ ડગલે માપી લીધા ત્રણેય કાળના છેડા, કે જેનામાં એક જ ડગલે ત્રણેય કાળને માપવાની શક્તિ રહેલી છે. ભાત ભાતના ભાવ ભોજથી તસતસતા તરભાણા. જુઓ, જે ઈશ્વરના માર્ગે જ્યારે આ માર્ગ પર ચાલવા નક્કી કરે છે ત્યારે ઈશ્વરને પ્રાપ્ત કરવાનો જે આનંદ છે, એટલે ભાત ભાતના ભાવ બોજથી તસતસતા તરભાણા, વર્ણાનુપ્રાસ અલંકાર. અને અહીં જુઓ એમના કાવ્યોમાં પ્રહાસ જે છે સાહજિક રીતે આવે છે, અને એના કારણે કાવ્યમાં એક જેણે જુદા પ્રકારનો લય સર્જાય છે. બુધની આગળ મૂકેલા અઘરા કોઈ ઉખાણા, આ બધું જ જાણે કે પડેલું છે, પણ કોના આગળ પડેલું છે, અને એને જોઈને કેવા પ્રકારનો અનુભવ થાય છે. આ બધું જાણે કે ભાત ભાતના ભાવ ભોજ અને એનાથી તસતસતા જે તરભાણા પડેલા છે, બધું જ પીરસવામાં આવ્યું છે. એક અબૂધની આગળ મૂકેલા અઘરા કોઈ ઉખાણા, જાણે કે કોઈ અબૂધ પાસેથી, જાણે કે આ ઈશ્વરીય જે ઐશ્વર્ય છે એનામાં એને માપવા માટે આપણે માનવી જે છે સામાન્ય, એ એક કોઈ અબૂધ જેવો છે. અને એના માટે આ ઈશ્વરીય જે સત્તા છે, અથવા તો જે એનો ઐશ્વર્ય જે છે એ એક ઉખાણા જેવું છે. આપણે મનુષ્ય, સામાન્ય મનુષ્ય માટે ઈશ્વરને જાણવો જે છે એક ઉખાણા
જેવું છે. ગમે એટલો પ્રયત્ન કરીએ પણ આપણે એને જાણી શકતા નથી. એટલે નેતિ નતિ કહીને ઉપનિષદોમાં એને ઓળખાવવાનો પ્રયત્ન થયેલો છે. એટલે આ રીતે જાણે કે ઉપનિષદોનો નિચોડ પણ અહીં આ કાવ્યોમાં પ્રગટ થયો છે. ચાખે એ સહુ નાચે લઈને માથે નવ નવ બેડા. જુઓ, જે ઈશ્વરીય તત્વને જે ચાખી જાય છે અથવા જેને ઈશ્વરનો સાક્ષાત્કાર એકવાર થઈ જાય છે એ તો નાચે લઈને માથે નવ નવ બેડા. જુઓ, તમે અહીં નરસિંહને યાદ કરી શકો. જ્યારે એ રાસલીલા જોવામાં મગ્ન હતો ત્યારે એના હાથની મશાલ એ બળી ગઈ અને પછી મશાલની જગ્યાએ એનો હાથ બળવા લાગે છે ત્યારે પણ એને ખબર પડતી નથી. એટલે એ પ્રકારની તલ્લીનતા છે. અને એ ઈશ્વરીય તત્વને જે પામી લે છે એ એમાં જ રમમાણ હોય છે. એના માટે જે આ બાહ્ય વિશ્વ છે એ નજીવું બની જાય છે. અને એટલા માટે નરસિંહ છે, મીરા છે, બીજા એવા અનેક ભક્તો છે કે જેને આપણે અહીં મૂકી શકીએ અને જોઈ શકીએ કે જે ચાખી લે છે એ તો પોતાના માથે નવ નવ બેડા લઈને નૃત્ય કરે છે. એટલે કે આનંદની અનુભૂતિ કરે છે. અવળી ચાલ અજાયબ કેળા. આ જે ઈશ્વરને પ્રાપ્ત કરવાનો માર્ગ જે છે એ અવળો માર્ગ છે અને એના કેળા પણ જેવા તેવા નથી, રહસ્યમય છે. અજાયબ શબ્દ સાથે રહસ્યનું તત્વ જોડાયેલું છે. ધકધકતી એક ધૂન ચડાવી લખીએ લખ સંદેશા. જુઓ, નરસિંહ, મીરા જેવા સંતો ભક્તો છે એ ઈશ્વરને અનેક ચિઠ્ઠીઓ લખે છે. ધકધકતી એક ધૂન ચડાવી લખીએ લખ સંદેશા. એ ઈશ્વરને વિનવવા માટે લાખો સંદેશા લખે છે. એમાં થાકતા નથી. એને એ શ્રદ્ધા છે કે ઈશ્વર એક દિવસ એને મળવાના છે. સબરીને પણ આપણે જોઈ શકીએ કે એ રોજ ઈશ્વર એક દિવસ એના ઘેર આવશે અને એના માટે એ વણ થાકીએ રોજ પોતાનું ઘર સજાવે છે. ઈશ્વર ના આગમન માટે એ સતત એના સ્વાગત માટે એ તૈયાર હોય છે અને એક દિવસ પણ એ તૈયારી વગરનો એનો નથી. એટલે એ પ્રકારની આ લગન છે. ધકધકતી એક ધૂન, એવી આ ધૂન છે કે જે સતત ધકધકતી રહે છે. લખીએ લખ સંદેશા પગ થઈ જાતા પવન પાવડી. જો ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે પગ જે છે જાણે કે હમણાં પહોંચી જાઓ, પવન પાવડી થઈ જાય છે, ઉડવા લાગે છે. ચાલવું નહીં પણ ઉડવું. હાથ બન્યા હલ્લેશા. અને હાથ જે છે એ આ જે સમુદ્રનું પાણી કાપવા માટે જાણે કે હલેશા બની ગયા છે, એટલા ગતિમાન છે. મીટ મીટે એ જગ જોવા. એ ઈશ્વર નો જે વિશ્વ છે એને જોવા માટે જાણે કે મીટ અમીટે એ જગ જોવા વીણ વાયક વીણ તેડા. કોઈ આમંત્રણ કે કોઈ વાયક એટલે કહેણ, આમંત્રણ, કોઈ આમંત્રણ કે તેડાની જરૂર નથી. એના માટે તો એ ભક્ત જે છે હંમેશા તલપાપડ રહે છે. અવળી ચાલ અજાયબ કેળા. એટલે ભક્તનું હૃદય જે છે એ અહીં જાણે કે ઈશ્વર માટે હંમેશા તલપાપડ અને શ્રદ્ધાવાન રહે છે. એ ગમે એટલું ચાલવાનું થાય, ગમે એટલું એને સંદેશા લખવાનું થાય પણ એમાં ક્યારેય ઓટ આવતી નથી. એ ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે. એટલે ભક્તનું હૃદય જે છે એનો માર્ગ જે છે એ અહીં આલેખવામાં આવ્યો છે. એટલે એ દ્રષ્ટિએ પણ આ એક મહત્વનું કાવ્ય છે. પછી એના પછીનું કાવ્ય છે જડી સરવાણી. જુઓ, સરવાણી એટલે એવું ઈશ્વરીય તત્વ કે જેના કારણે ઈશ્વર તરફ આપણું હૃદય જે છે એ સતત
એમને પ્રાપ્ત કરવા માટે આતુર બને, એવો કોઈ સંકેત એ ભક્તને પ્રાપ્ત થાય ત્યારે એ આ સંસારને છોડી અને ઈશ્વરને પ્રાપ્ત કરવાના માર્ગે આગળ વધે છે. એટલે જેમ રાસલીલાનું દર્શન એ નરસિંહ માટે એ સંસારી મટી અને સંતની દિશામાં આગળ વધવા માટેની સરવાણી છે, એવી રીતે દરેક ભક્ત માટે એવી કોઈ ઘટના જવાબદાર હોય કે જે તેને સંસારી મટાવી અને પછી એને ઈશ્વરીના માર્ગે અથવા તો સંત ઈશ્વર ભક્તની દિશામાં એને પલટાવી નાખે છે અથવા ભક્તની દિશામાં એને આગળ વધારે છે. એટલે આ એવી સરવાણી છે કે જેને પ્રાપ્ત થઈ છે, જડી સરવાણી, સહજ જડી સરવાણી. આ જે સરવાણી છે ઈશ્વરની દિશામાં જે લઈ જાય છે એવી વાણી. એટલે એ પ્રયત્ન કરવા પડ્યા નથી એને પ્રાપ્ત કરવા માટે, એ સહજ એને પ્રાપ્ત થાય છે કે સહજ જડી સરવાણી મળ્યું મેળવ્યું વાવર્યું. જે મળ્યું છે કે જે પ્રાપ્ત કર્યું છે બધું જ વાપરી નાખવાનું છે. મળ્યું મેળવ્યું વાવરવું, શબ્દ પ્રયોગ જો વાવરવું કેટલો સરસ છે, મીઠાશ છે એમાં કાઠિયાવાડી શબ્દની. એટલે મળ્યું જે ઈશ્વર પાસેથી આપણને પ્રાપ્ત થયું છે અને મેળવ્યું એટલે જે આપણે આપણા પ્રયાસોથી જે પ્રાપ્ત કર્યું છે એ બધું જ વાપરી નાખવાનું છે, બધું જ આપી દેવાનું છે, કશું જ સંગ્રહ કરવાનો નથી. અને ભક્ત જે છે એ ક્યારેય સંગ્રહ કરતો નથી. એ તો એના માટે તો એને ઈશ્વરનું નામ સ્મરણ એ જ એનો આધાર છે, એના જીવનનો આધાર છે. ને ઊંચી ઉધારું લઈ કરવાની લહાણી. જો મળ્યું મેળવ્યું વાવરવું ને ઊંચી ઉધારું લઈ કરવાની લહાણી, કે જે નથી અથવા તો જ્યારે પૂરું થઈ જાય છે ત્યારે બીજા પાસેથી લઈ ઊંચીનું ઉધારી કરીને લઈ અને એ બધાની લાહણી કરી દેવાની છે, એ બધાને વહેંચી દેવાનું છે. રસ્તા વચ્ચે પડી લખોટી જોઈ ભૂસકો મારી દઉં બચપણમાં. એવું તરત તમને કે મનુષ્ય જે છે ગમે એવો વૃદ્ધ થઈ જાય પણ એનામાં આ બાળપણ રહેલું છે. અને એ લખોટી જોઈને જાણે કે એવું મન થઈ જાય કે એક ભૂસકો એક કૂદકો મારી લઉં. બાળપણમાં સહજતા છે એમાં. તનમન લઈને તરવું ઉડવું સહજપણે સામેલ થવું સગપણમાં. જો જે કંઈ કાર્ય કરવું એ મન અને હૃદયથી કરવું, એવું નહીં કે શરીર એક દિશામાં જતું હોય અને મન જે છે બીજી દિશામાં. એટલે મન કંઈક કહેતું હોય અને આપણે બોલતા હોય કશુંક, એવું નહીં. પણ તન મન લઈને તરવું ઉડવું, જે કંઈ કરવું એ મન હૃદય વાચા સાથે કરવું, સહજપણે સામેલ થવું સગપણમાં. અને સંબંધો જે છે એમાં સાહજિક રીતે સામેલ થવું, કોઈ પણ જાતના દબાણ વગર, કોઈ પણ જાતના ભાર વગર સામેલ થવું. બની હવાથી હળવા, અહમ મુક્તિની વાત છે. હવાથી પણ હળવા થવાનું, રહેવું વહેવું થઈ વરસાદી પાણી. કેવી રીતે એક સજ્જન વ્યક્તિ અથવા તો આપણે જેને કહીને સારો માણસ થઈને જીવી શકીએ અથવા માનવ થઈને કેવી રીતે જીવી શકીએ, તો કોઈ પણ જાતનું અભિમાન ન હોય એવા હળવા, બની હવાથી હળવા, રહેવું વહેવું થઈ વરસાદી પાણી. અને બધા જની સાથે સાહજિક રીતે ભળવું. જેમ વરસાદી પાણી જે છે એ પોતાનો માર્ગ એ કોઈના માટે ભેદભાવ કરતું નથી, એવી રીતે રહેવાનું છે. જેમ નરસિંહ મહેતા એ હરિજનવાસમાં પણ ભજન કરવા જતા, એમના માટે બધા જ મનુષ્યો સમાન હતા. એવી રીતે એક સંત પુરુષ માટે અથવા તો સંત સજ્જન વ્યક્તિ માટે બધા જ સમાન હોય છે. એ બધા જ માટે સમાન રીતે રહે છે અને એની વાણી જે છે બધા જ માટે સમાન છે. સહજ જણી સણવાણી. અને જે પ્રાપ્ત થઈ છે વાણી, સહજ રીતે જે પ્રાપ્ત થઈ છે એની લાહણી કરવાની છે, એને સંગ્રહી રાખવાની નથી. રઢ હવેથી રઢ રહી નહીં, થામું ના કોઈ પરંપરા કે રૂઢી. જુઓ, જે સાચો સંત છે એના માટે કોઈ પણ જેને કહીને એક જીદ
એ જીદ નથી હોતી, કોઈ પણ પ્રાપ્ત કરવાની એનામાં જીદ નથી હોતી, બધું જ એને ઈશ્વરને સમર્પણ કરી દીધું છે. એટલે થામું ના કોઈ પરંપરા કે રૂઢિ એ કોઈ ધાર્મિક પરંપરા હોય કે ધાર્મિક રૂઢિ હોય કે સામાજિક રૂઢિ હોય, ધાર્મિક રૂઢિ હોય, પરંપરા હોય, એ એના માર્ગે ચાલતો નથી. પણ એ તો એના માટે કોઈ ધર્મ જે છે જુદા નથી, એના માટે ઈશ્વર જે છે એ સમાન છે. એટલે આ પરંપરા અને રૂઢિઓથી વેગળો છે. ભલે ભીતરે પડાવ નાખી પડી લાલસા, બચ્ચર વાળને બૂઢી. ભલે હૃદયની અંદર એક લાલસા જે છે બાળપણની અને વૃદ્ધત્વની, એ લાલસા ભલે હોય, છતાં પણ પરંપરા અને રૂઢિ એનો અહીં સ્વીકાર નથી. નર્યા ઈશારાથી સંબોધન ઉર મેળવી કરવી નરી ઉજાણી. માત્ર ઈશારાથી જ કામ ચલાવવાનું છે, જ્યાં વાણીની પણ જરૂરિયાત નથી. ઉર મેળવી કરી નરી ઉજાણી, હૃદયમાં જે છે પ્રાપ્ત કરી અને એની ઉજાણી કરવાની છે, એને વહેંચવાનું છે. અને આ જે સરવાણી છે સહજ પ્રાપ્ત થયેલી છે. તો જાણે સહજ રીતે, જેમ તમે આ કાવ્યમાં જાણે કે નરસિંહને એક સરવાણી જડી, નરસિંહનું જીવન અને એનો ઈશ્વરીય જે અનુભવ છે એને તમે અહીં માણી શકો, એ પ્રકારનો ભાવ અહીં અભિવ્યક્ત થયો છે. એટલે એ રીતે પણ આ એક મહત્વનું ઈશ્વરીય અનુભવને વ્યક્ત કરતું આ કાવ્ય બની રહે છે. તો ત્યારબાદ છાંય કાવ્યને પણ તમે મૂકી શકો. એ પણ આધ્યાત્મ ભાવને અભિવ્યક્ત કરતું મહત્વનું કાવ્ય છે કે જેમાં ઈશ્વરીય તત્વનું આલેખન કરવામાં આવ્યું છે. હાથ વેતમાં હોય પરંતુ હાથ ન લાધે છાંય. જુઓ, મનુષ્ય સાથે એનો પડછાયો જે છે, છાંય જે છે, એના દ્વારા અહીં પડછાયાનો અર્થ અભિપ્રેત છે. એટલે મનુષ્યના શરીર સાથે એનો પડછાયો જે છે જોડાયેલો છે, જ્યાં જાય ત્યાંની સાથે જ હોય છે. જેમ શરીર અને આત્માનો સંબંધ, અથવા તો આત્મા તો એ શરીર જ્યારે મૃત્યુ પામે છે એના પછી પણ જીવંત છે. એટલે હાથ વેંતમાં હોય પરંતુ હાથ ન લાધે છાંય. એટલે પડછાયો એ આપણી અંદર રહેલું એક ઈશ્વરીય તત્વ છે, જ્યાંથી આપણો જન્મ થયો છે. આપણે પણ આપણામાં એક ઈશ્વરનો અંશ છે. હાથ વેંતમાં હોય પરંતુ હાથ, બહુ જ આખું કાવ્ય એ જાણે કે પડછાયાનું કલ્પન છે. હાથ વેંતમાં હોય પરંતુ હાથ ન લાધે છાય, કે તમે એમ લાગે કે આપણી નજીક જ છે, પણ તમે એને સ્પર્શવા જાઓ તો એ દૂરનું દૂર થતું જાય. એમ જાણે કે આ ઈશ્વર જે છે આપણી નજીક જ છે, પરંતુ જેમ આપણે એને પકડવાનો પ્રયત્ન કરીએ એમ જાણે કે દૂરનું દૂર એનું સ્વરૂપ થતું જાય છે. પગ તળેથી પ્રગટી પાછી પગમાં રહે સમાઈ. જ્યાંથી એ સર્જાય છે ત્યાં જ એનો અંત છે. એટલે મનુષ્યને પણ ઈશ્વરમાંથી, ઈશ્વરના જ આપણે અંશો છીએ, અને પાછું આપણે ઈશ્વરમાં ભળી જવાનું છે, ઈશ્વરીય તત્વમાં ભળી જવાનું છે. એનો સંકેત અહીં પ્રાપ્ત થાય છે. તાણો તો ના તૂટે. જો પરછાઈને તમે તાણવાનો પ્રયત્ન કર્યો પણ એનાથી તૂટતી નથી. અંગે પડે નહીં ઉઝરડા. એને ગમે એટલો તમે હાથથી ખોતરવાનો પ્રયત્ન કરો પણ એનાથી પડછાઈમાં કોઈ ઉઝરડા પડતા નથી. ઝીલે ઝૂલે જરજરે પણ જળ કમળવત ભરડા. ને એ ઝીલે છે, ઝૂલે છે, જરજરે, પણ છતાં પણ એ એવી જ રહે છે, જળ કમળવત. જેમ જળમાં કમળ છે એવી રીતે એના ભરડા છે. સીધા સાથે સીધું ચાલે. જો એ તમે સીધા ચાલો તો એ સીધું ચાલે. અવળા સહ અવળાઈ, કે અવળા સાથે અવળું. હાથ વેંતમાં હોય પરંતુ હાથ ન લાદે છાય. હાથ વેંતમાં છે, છતાં તમે એને પકડી નથી શકતા. અહીં આપણા મનને પણ તમે મૂકી શકો. એવું લાગે કે આપણું મન આપણા વશમાં છે, આપણે એને પકડી શકીએ, પણ એનાથી આપણે એને પકડી શકતા નથી. એટલે એવું ચંચળ જે છે, નામરૂપને છોડી વહેતી, આકારે આકારી. જો પડછાઈના કોઈ નામ રૂપ નથી, એને કોઈ આકાર નથી. આકારે આકારી, જેવા આકારમાં
તમે નીચા વાંકા વળો તો એ વાંકી થઈ જાય. એટલે આકારે આકારી, નિરાકારની નહીં દેખાતી, નિશ્ચિત બિલકુલ ન્યારી. જો જે નિરાકાર છે, ઈશ્વરને નિરાકાર માનવામાં આવે છે. નિરાકારની નહીં દેખાતી, નિશ્ચિત બિલકુલ ન્યારી, એકદમ ન્યારી છે. એટલે ઈશ્વરનું સ્વરૂપ પણ એવું નિરાળું છે. છાંય વિનાનો પદાર્થ કેવો, કે જે પડછાયા વિનાનો પદાર્થ કેવો. જો અહીં તમે અહીં મન, જીવ, આત્માને મૂકી શકો કે આત્મા વગરનો પદાર્થ કેવો, એનું કોઈ અસ્તિત્વ જ નથી. કઈ એની પરખાઈ, એની પરખ શું છે? હાથ વેતમાં હોય પરંતુ હાથ ન લાધે છે, કે હાથ વેતમાં જ છે, આમ દેખાય છે પરંતુ એને પકડી શકાતી નથી, એને બાંધી શકાતી નથી. એટલે એવો આ અનુભવ છે. એટલે આ રીતે અહીં જુદા જુદા રૂપે ઈશ્વરી અને પામવા માટેના જે માર્ગ છે, ઈશ્વરીય અનુભવ, આધ્યાત્મનો જે અનુભવ છે, અથવા તો ઈશ્વરની જે સત્તા છે, એનું સામર્થ્ય જે છે, એની શક્તિ છે, એને આ આધ્યાત્મના કાવ્યો દ્વારા જુદી જુદી રીતે, જુદા જુદા રૂપે આ કાવ્યમાં વાચા પ્રાપ્ત થઈ છે. અને કેટલીક વાર સંતો, ભક્તોનું હૃદય પણ અહીં આલેખાયું છે. એનું ચિત્ત જે છે, ઈશ્વર માટેનો એનો પ્રેમ જે છે, એ કેવો વણથાકેલો છે, અથવા તો એની આરાધના કયા પ્રકારની છે, એનું સરસ એકદમ તળ શબ્દો દ્વારા, એ ગ્રામ્ય શબ્દો દ્વારા, દેશી શબ્દો દ્વારા એને વાચા પ્રાપ્ત થઈ છે. એટલે આ સંજુવાળાને આધ્યાત્મની વારસામાં મળેલી જે વાણી છે, એમના કાવ્યોમાં સાહજિક રીતે આવે છે. એટલે આ વાણી એ જ કવિતા માટે તો વર્તન છે. અને એનો અનાશક્તિનો અણસાર એમની કવિતાઓમાં વારે વારે આપણને પ્રાપ્ત થાય છે. ભાવ સાથે લય અને પ્રાસની સહજતા, વ્યાપક સંગતિનો અનુભવ એમના કાવ્યોમાં કરાવે છે. એને સૌંદર્યાનુભૂતિની સંગતિ રૂપે આપણે એને ઓળખાવી શકીએ. એટલે આમ બને છે એનું કારણ એ છે કે ગીત અને ભજનનો એક અભેદ અહીં રચવામાં આવ્યો છે. અને એટલા માટે જ આપણને આ પંક્તિ જે છે એ ભજનનું સ્મરણ કરાવે. ગગન ગોફ રમવાને ચાલ્યા જેવા ભજનનું સાનંદ એમના આ ગીતમાં સ્મરણ કરવામાં આવ્યું છે, જેની વાત આપણે કરી ગયા. અનુભે ગતિ, આંખમાં પવન અને આંખમાં લીધું આભલું મથોમથ. તેના પછી આપણે અવળી ચાલની વાત કરી. અને આ રચના પણ આ જ શ્રેણીમાં સર્જાય છે. તો જડી સરવાણી એ ઉદાર મતવાદની ભાવના એમાં રજૂ કરવામાં આવી છે, કે જે એક કોઈ સંત માટે કોઈ ભેદ નથી, એના માટે કોઈ જ્ઞાતિ ધર્મના બંધનો અથવા તો રૂઢિ પરંપરાઓ નથી. એટલે આ રીતે વ્યક્તિ અને સમાજને જોડતું, અથવા તો વ્યક્તિને એક વ્યક્તિ તરીકે જોતું આ એક મહત્વનું આધ્યાત્મિક ગીત છે. અહીં પહેલાં પણ કહ્યું એમ આપણને તરત નરસિંહ મીરા જેવા સંતો ભક્તો યાદ આવે, કે જેના માટે કોઈ જ્ઞાતિ અને ધર્મના બંધનો નથી, એના માટે બધા જ ઈશ્વરના જન છે. એટલે મધ્યકાલીન સંતોનો વારસો આ રીતે ગાંધી યુગમાં થઈને આધુનિક યુગમાં સંજુવાળાના આ કાવ્યો દ્વારા વહેતો આપણને જોવા મળે છે. રાગાધીનમમાં સંત કવિઓના પદોમાં સિદ્ધ થયેલ લયથી રાજેન્દ્ર અને નિરંજન યુગ સુધી પ્રયોજાયેલા લયના દ્રષ્ટાંતો આપણને પ્રાપ્ત થાય છે. તો વળી એનો એક છેડો જે છે એ રવિભાણ કે નિઝાર સંપ્રદાયની સાધના સાથે પણ જોડાયેલો છે. અને એ આ રીતે આજના
યુગના જે ગીતો છે એને કેવો ઉપકારક નીવડે છે એ આપણે સંજુવાડાના આ ગીતો દ્વારા એને જોઈ શકીએ. એટલે આ રીતે એક જુદું ભાષા કર્મ પણ સંજુવાડાના ગીતોમાં એક એક જેને કહીને એક સમૃદ્ધ પાસું છે. એટલે એ દ્રષ્ટિએ પણ આ ગીતો જે છે એ પણ આધ્યાત્મ ભાવને અભિવ્યક્ત કરતા ગીતો છે. એ આપણા ગીત કાવ્ય સ્વરૂપની એક જેને કહીને એક નોખી મૂડી છે. અને એ રીતે સંજુવાડાના આ ગીતો જે છે એ એક બાજુ અનુઆધુનિક યુગ સાથે જોડાય છે, તો બીજી બાજુ એ મધ્યકાલીન પરંપરા સાથે પોતાનો અનુબંધ રચે છે. અને એ દ્રષ્ટિએ એમના આ જે કાવ્યો છે એ આ સમયમાં એક નોખી છાપ પાડે છે. અહીં આપણે આ મુદ્દો પૂરો કરીએ છીએ. અસ્તુ.